વાત થાય આપણે કપાસ જેવા પાકમાં વારંવાર થ્રિપ્સ આવી જતી હોય, એને જડમૂળમાંથી કાઢવી હોય અને વારંવાર થ્રિપ્સ પણ ના આવે અને રિઝલ્ટ લાંબા સમય સુધી દવાનું જોવા મળે, એના માટે આપણે એનએસસી ફાર્મિંગ લઈને આવી ગયો છે કપાસ માટેનો સ્પેશિયલ કોમ્બો થ્રિપ્સ કથેરી માટેનો. જેમાં આપણે સૌથી પહેલી દવાની વાત કરીએ તો સૌથી પહેલી દવા છે આપણી પાસે એનએસસી રોલેટ, જે 15 લીટર પંપમાં માત્ર 10 ml જ નાખવાની હોય છે. આ થ્રિપ્સ કથેરીને કપાસમાંથી જડમૂળમાંથી કાઢે છે અને સાથે આપણે થ્રિપ્સ કથેરી વારંવાર ન આવે એટલે એને ઈંડાનો પણ નાશ કરવો પડે. એના માટે આપણે એનએસસી ફાર્મિંગ લઈને આવી ગયું છે પ્લેયર, જે 15 લીટર પંપમાં માત્ર 10 ml જ નાખવાની હોય છે ખેડૂત મિત્રો. આ કપાસ જેવા પાકોમાં અને મરચી જેવી શાકભાજીમાં ઈંડાનો નાશ કરે છે થ્રિપ્સનો, એટલે વારંવાર થ્રિપ્સ ના લાગે આપણા કપાસ જેવા પાકમાં અને મરચી જેવી શાકભાજીમાં. સાથે આપણે ત્રીજી દવાની વાત કરીએ તો ત્રીજી દવા આપણી પાસે સ્ટીકો છે, 15 લીટર પંપમાં માત્ર 5 ml નાખવાનું હોય છે. તમે કપાસમાં સ્પ્રે મારો એટલે એ સ્પ્રે ઉપર ટોચથી લઈ અને જડ સુધી આપણે આ દવાને ફેલાવવાનું કામ કરે છે. સાથે સાથે દવાને લાંબા સમય સુધી આપણે કપાસના પાકમાં છોટાડી રાખે છે, જેથી કરીને થ્રિપ્સ વારંવાર આપણા કપાસના પાકમાં ન આવે ને રિઝલ્ટ પણ લાંબા સમય સુધી જોવા મળે છે. એનએસસી સ્ટીકો છે, દવાનું નામ યાદ રાખજો. ત્રણ દવા હાલ આપણે એનએસસી ફાર્મિંગમાં મળી રહેવાની છે. મંગાવવા માટે નીચે આપણે નંબર ઉપર સંપર્ક કરો અથવા નીચે આપણે લિંક ઉપર સંપર્ક કરો અથવા અમારી વેબસાઇટ છે nscfarming.com ના નામની, જેમાં તમે દવાને ડાયરેક્ટ જઈને ઓર્ડર કરી શકો છો. સાથે કેશ ઓન ડિલિવરીના પણ ઓપ્શન છે. જ્યારે તમારા હાથમાં 3 દવા આવે ત્યારે તમારે પૈસા દેવાના હોય છે. એ રીતે સર્વિસ પણ આપણે એનએસસી ફાર્મિંગમાં અવેલેબલ છે. તો પછી રાહ નહીં જોતા ખેડૂત મિત્રો હમણાં એનએસસી ફાર્મિંગનો સંપર્ક કરજો અને થ્રિપ્સ કથેરીની સ્પેશિયલ દવા મંગાવો અને તમારા શાકભાજીના પાકને અથવા તમામ પ્રકારના પાકોને બનાવો દમદાર.